હેલો ફ્રેન્ડ્સ, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ બંને સબ્જેક્ટનો સિલેબસ લગભગ સેમ છે. તો આજના વિડીયોની અંદર જીટીયુનું ક્વેશ્ચન પેપર વિન્ટર 2023ની એક્ઝામ એટલે કે 24 જાન્યુઆરી 2024ના દિવસે બીડીએનજી સબ્જેક્ટનું જે પેપર હતું એનું સોલ્યુશન એના વિશે આપણે ચર્ચા કરીશું. આ સોલ્યુશન આ બંને સબ્જેક્ટ માટે અગત્યનું છે, 43000007 અને 43000013. તો એના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. ક્વેશ્ચન પેપર જે છે એક આવી રીતે હતું. ક્વેશ્ચન નંબર 1 A. Write the functions of set square, French curve and write the eccentricity of parabola. સેટ સ્ક્વેર અને ફ્રેન્ચ કર્વના કાર્ય લખો અને પેરાબોલાની ઉત્કેન્દ્રતા લખો. આ ક્વેશ્ચન છે. હવે એનો આન્સર છે આવી રીતે લખવાનો. જો પેલા મોટા અક્ષરે લખવાનું 1A અને ફર્સ્ટ સેટ સ્ક્વેર. સેટ સ્ક્વેરનો ઉપયોગ શેના માટે થાય છે? આપણે બધાને ખબર છે, સેટ સ્ક્વેર ઇઝ યુઝ ટુ ડ્રો હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન, parallel line, perpendicular line, or it can be used to draw various lines at an angle of 15 degree, 35, 45, 60, 75, 90 degree. એટલે સેટ સ્ક્વેરનો ઉપયોગ આડી રેખા, ઊભી રેખા, સમાંતર રેખા, લંબ રેખાઓ દોરવા માટે થાય છે. તેમજ 15 ડિગ્રીના મલ્ટિપ્લિકેશન વાળો કોઈ પણ ખૂણો સેટ સ્ક્વેર વડે દોરી શકાય છે. દાખલા તરીકે 15 ડિગ્રી, 30 ડિગ્રી, 45, 60, 75, 90, 105, 120 આવો કોઈ પણ એંગલ છે એ સેટ સ્ક્વેર વડે ડ્રો કરી શકાય છે. ક્વેશ્ચન નંબર 2 ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ શેના માટે થાય છે? યસ, સ્મૂથ કર્વ ડ્રો કરવા માટે. ફ્રેન્ચ કર્વ ઇઝ યુઝ ટુ ડ્રો વેરિયસ કર્વ્સ. વિવિધ પ્રકારના વળાંકો દોરવા માટે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ થાય છે. ડિફરન્ટ પોઈન્ટ્સ કેન બી જોઈન્ડ ઇન અ સ્મૂથ કર્વ યુઝિંગ ઇટ. એટલે વિવિધ બિંદુઓ હોય એને વળાંકથી જોઈન કરવા હોય, સ્મૂથ કર્વથી જોઈન કરવા હોય તો એના માટે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ થાય છે. એસેન્ટ્રિસિટી ઓફ પેરાબોલા. પેરાબોલાની ઉત્કેન્દ્રતા કેટલી છે? તો કેટલી આવશે? યસ, 1. E is equal to 1. Eccentricity of parabola is equal to 1. હાઇપરબોલા હોય તો એની એસેન્ટ્રિસિટી હાયર ધેન 1 હોય, હાયર ધેન 1 એટલે કે ગ્રેટર ધેન 1, અને ઇલિપ્સ હોય તો એની એસેન્ટ્રિસિટી આવશે લેસ ધેન 1. અથવા ઉલટું પૂછાય કે એસેન્ટ્રિસિટી 2/3 છે તો એ કયો કર્વ હશે? તો લેસ ધેન 1 છે એટલે કયો આવશે? એલિપ્સ. એસેન્ટ્રિસિટી 1 એલિપ્સ આવશે. એસેન્ટ્રિસિટી 1 હોય તો કયો કર્વ આવશે? પેરાબોલા. અને એસેન્ટ્રિસિટી હાયર ધેન 1 હોય, દાખલા તરીકે 3/2 છે તો કર્વ આવશે હાઇપરબોલા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1A એનો બીજો ક્વેશ્ચન, આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ. ટાઈપ ઓફ સ્કેલ. એમાં 3 સ્કેલ આપેલા છે, 1:5, 100:1 અને 5:5. એન્ડ રાઇટ ધ સાઇઝ ઓફ ધ ડ્રોઈંગ શીટ વિચ યુ યુઝ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો સૌથી પહેલા અહીંયા જે સ્કેલ આપેલા છે એમાં પહેલું અને બીજો સ્કેલ છે આપણે જોયેલો છે. ત્રીજો સ્કેલ 5:5 આપણે જોયેલો નથી. તો જોઈએ એનો આન્સર કેવી રીતે લખો. પહેલું છે 1:5. ઇટ ઇઝ અ રિડ્યુસ્ડ સ્કેલ. તે ઘટાડેલો સ્કેલ છે. ઇટ ઇઝ યુઝડ ટુ ડ્રો ધ ઓબ્જેક્ટ્સ ઓફ બિગર સાઇઝ. મોટી સાઇઝનું જે ડ્રોઈંગ હોય એ ડ્રો કરવું હોય ત્યારે રિડ્યુસ્ડ સ્કેલનો ઉપયોગ થાય છે. ઇટ રિડ્યુસીસ ધ ડ્રોઈંગ બાય 5 ટાઈમ્સ. 1:5 સ્કેલ લીધેલો હોય તો ડ્રોઈંગની સાઇઝ 5 ગણી ઘટાડે છે. દાખલા તરીકે 500 મિલીમીટરનો એક શાફ્ટ હોય, એની લંબાઈ હોય 500 મિલીમીટર, તો એનું એકચ્યુઅલ ડ્રોઈંગ બનાવો તો ડ્રોઈંગની અંદર એની લંબાઈ 500/5 એટલે કે 100 મિલીમીટર હશે. રાઈટ? તો આવી રીતે ઉદાહરણ સાથે લખો એટલે પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે છે. બીજો સ્કેલ છે 100:1. ઇટ ઇઝ એનલાર્જડ સ્કેલ. તે વધારેલો સ્કેલ છે, મોટો કરેલો સ્કેલ છે. ઇટ ઇઝ યુઝડ ટુ ડ્રો ધ સ્મોલર ઓબ્જેક્ટ ડ્રોઈંગ. નાની સાઇઝના ડ્રોઈંગ હોય એ ડ્રો કરવા માટે એનલાર્જ સ્કેલનો ઉપયોગ થાય છે. ઇટ એનલાર્જીસ ધ સાઇઝ ઓફ ડ્રોઈંગ બાય 100 ટાઈમ્સ. એના વડે જે ડ્રોઈંગનું કદ છે એ 100 ગણું વધી જાય છે. 100:1 એટલે 100 ગણો વધારો થાય છે. દાખલા તરીકે 1 મિલીમીટર કોઈ એક પિન છે, એનો વ્યાસ 1 મિલીમીટર છે એટલે એકદમ નાનું છે. તો એનો સ્કેલ 100:1 પ્રમાણે લઈએ તો એનું ડ્રોઈંગની અંદર એનું માપ 100 મિલીમીટર હશે. 100 મિલીમીટર એટલે ઘણું બધું મોટું થઈ શકે. ત્રીજું છે 5:5. ઇટ ઇઝ ઇક્વલ સ્કેલ એટલે કે 1:1. 5:5 એવો કોઈ સ્કેલ નથી. 5:5 એટલે 1:1 કહી શકાય. રાઈટ? સો સાઇઝ ઓફ ધ ઓબ્જેક્ટ એન્ડ ડ્રોઈંગ આર સેમ. એટલે 1:1 સ્કેલ છે એમાં ઓબ્જેક્ટ અને ડ્રોઈંગનું માપ એક સરખું હોય છે. દાખલા તરીકે 50 મિલીમીટર ડાયામીટર શાફ્ટ ઇઝ ડ્રોન વિથ 50 મિલીમીટર ડાયામીટર સર્કલ. 50 મિલીમીટર વ્યાસનો કોઈ વર્તુળ હોય, કોઈ શાફ્ટ હોય તો એનું ડ્રોઈંગ બનાવો તો ડ્રોઈંગની અંદર એનો વ્યાસ 50 મિલીમીટર હશે. એનો મિનિંગ થાય સ્કેલ ઇઝ 1:1 or 5:5. And drawing sheet which we are using in our drawing is A2 size. આપણે A2 સાઇઝની ડ્રોઈંગ શીટનો ઉપયોગ કરેલો છે. તો આટલું લખો એટલે 4 માર્ક્સ છે એ પૂરેપૂરા મળી શકે છે.
ક્વેશ્ચન નંબર 1C. Draw a regular pentagon having size of 35 millimeter by special method. એટલે 1C ની અંદર 7 માર્કની અંદર પેન્ટાગોન ડ્રો કરવા માટેનું પૂછાયેલું છે. તો કેવી રીતે ડ્રો કરવું? તો સૌથી પહેલા જે માપ આપેલું છે 35 મિલીમીટર, એ 35 મિલીમીટર લાંબી એક લાઈન ડ્રો કરો. અહીંયા બાજુમાં સ્ટેપ લખેલા છે, એ સ્ટેપ એક્ઝામમાં લખવાના નથી, રાઈટ? એન્ડ પોઈન્ટને નામ આપો પોઈન્ટ એ અને પોઈન્ટ બી. બરોબર, 35 મિલીમીટર લાંબી લાઈન ડ્રો કરેલી છે, કારણ કે 35 મિલીમીટર બાજુવાળો પેન્ટાગોન ડ્રો કરવાનો છે, પંચકોણ ડ્રો કરવાનો છે. હવે એ પોઈન્ટ જે છે એને કેન્દ્ર રાખો, એબી જેટલી ત્રિજ્યા અને વર્તુળ બનાવો. આવી રીતે કેન્દ્ર શું રાખેલું છે? એ. ત્રિજ્યા કેટલી લીધેલી છે? એબી. ટેક એ એઝ અ સેન્ટર, એબી એઝ અ રેડિયસ, ડ્રો અ સર્કલ. સિમિલરલી બી એઝ અ સેન્ટર, એબી એઝ અ રેડિયસ, ડ્રો અ સર્કલ. એટલે કે 35 મિલીમીટર જેટલી ત્રિજ્યા લઈ એ કેન્દ્ર લઈને સર્કલ બનાવો અને બી કેન્દ્ર લઈને સર્કલ બનાવો. એટલે આવી રીતે બે વર્તુળ તૈયાર થઈ જશે, રાઈટ? હવે આ બે વર્તુળ જ્યાં ક્રોસ થાય છે ત્યાંથી ઊભી લાઈન ડ્રો કરો. આવી રીતે આ એક પોઈન્ટ અને બીજો પોઈન્ટ, એને નામ આપો પોઈન્ટ નંબર પી અને ક્યુ. તો આ પોઈન્ટ બે સર્કલ જ્યાં ક્રોસ થાય છે, અહીંયા ઉપરનું પોઈન્ટ છે પી અને આને કહેવાય ક્યુ. હવે બેને જોઈન્ટ કરો તો એની સેન્ટર લાઈન ડ્રો કરવાની. આ જે પેન્ટાગોન બનશે એની કેન્દ્ર, એનું જે વચ્ચેની મધ્ય ધરી છે એ આ બનશે. પીક્યુ માંથી જે ઊભી લાઈન ડ્રો કરી છે એ, રાઈટ? એ સેન્ટર લાઈન ડ્રો કરવાની, એટલે સમજવામાં છે એનું પડતા રહે. હવે ટેક એબી એઝ અ રેડિયસ, ક્યુ એઝ અ સેન્ટર. આ ક્યુ બિંદુ જે છે, આ નીચેનું બિંદુ, એને કેન્દ્ર રાખી અને વર્તુળ બનાવો. ત્રિજ્યા કેટલી લેવાની? જે છે 35 ત્રિજ્યા લઈ, ક્યુ સેન્ટર લઈ, ક્યુ જેટલી રેડિયસ લઈ અને સર્કલ બનાવો. તો આવી રીતે એક સર્કલ બનશે, ત્રીજું વર્તુળ બનશે. હવે ત્રીજું વર્તુળ બની ગયું એટલે આપણું કામ પૂરું. હવે સિમ્પલ સ્ટેપ છે. નાઉ જોઈન માર્ક પોઈન્ટ 1 and 2. આ પોઈન્ટ છે એને નામ આપો 1 અને આ પોઈન્ટ જે છે એને નામ આપો 2, રાઈટ? 1 અને 2 આ બે પોઈન્ટ મળી ગયા. હવે અહીંયા ભૂલ થવાની સંભાવના છે. અહીંયા તમારે આ પોઈન્ટને જે છે એને નામ આપવાનું છે 3. આ ઉપરનું પોઈન્ટ જે આ વર્તુળ છે અને લાલ કલરની લાઈન, સેન્ટર લાઈન, એ બે ક્રોસ કરે છે, ત્યાં નામ આપવાનું છે પોઈન્ટ નંબર 3. સ્ટુડન્ટ મોટા ભાગે આ પોઈન્ટને 3 નંબરનું પોઈન્ટ નામ આપી દે છે, એટલે કર્વ જે છે એ રેગ્યુલર નથી આવતો. અહીંયા નામ આપવાનું પોઈન્ટ નંબર 3. નાઉ જોઈન 1, 3 વિથ અ સ્ટ્રેટ લાઈન. શું કર્યું? જો ફરી પાછું જોઈએ. આ જે વર્તુળ ડ્રો કરેલું છે એમાં આ પોઈન્ટ જે છે એને નામ આપો 1, 2 અને આ પોઈન્ટને નામ આપો 3. બસ હવે એક જ સ્ટેપ બાકી છે, 1, 3 ને જોઈન કરી દો સીધી લાઈનથી. તો આ સર્કલને જ્યાં ક્રોસ થાય ત્યાં પોઈન્ટ નંબર સી મળશે. તો એ બી સી પેન્ટાગોનના 3 પોઈન્ટ મળી જાય. તો સી પોઈન્ટ અહીંયા હશે, તો આ બાજુનું પોઈન્ટ કેવી રીતે મળશે? યસ, આ બાજુ જોઈન કરો 2 અને 3. 2 અને 3 ને જોઈન કરી દો સ્ટ્રેટ લાઈનથી, એટલે અહીંયા એક પોઈન્ટ મળશે, એને નામ આપો ઈ. જોઈન એસ બીસી એન્ડ એઈ. તો પેન્ટાગોનનો નીચેનો ભાગ ડ્રો થઈ ગયો. ઉપરનો ભાગ ડ્રો કરવો હોય તો શું કરવું? 35 mm જેટલી ત્રિજ્યા લો, સી પોઈન્ટ કેન્દ્ર અને ચાપ મારો આવી રીતે આમ. એટલે ઈ પોઈન્ટને સેન્ટર લઈને પણ ચાપ મારી શકો. તો ઈ પોઈન્ટનું ચાપ, સી પોઈન્ટની ચાપ અને લાલ કલરની લાઈન, આ સેન્ટર લાઈન, એ બધા એક જ પોઈન્ટ ઉપર આવશે. ન આવે તો પણ એક જ પોઈન્ટ ઉપર લઈ અને પછી એને જોઈન કરી દેવાનું. આવી રીતે આમ એ પોઈન્ટને નામ આપો ડી. જોઈન ડીઈ એન્ડ ડીસી. તો આ થઈ ગયો પેન્ટાગોન. હવે એક્ઝામની અંદર જ્યારે તમે ડ્રો કરો ત્યારે આ જે ડ્રો કરેલું છે એની અંદરથી વચ્ચેની લાઈન જે છે આ બધી, એ એકદમ લાઇટ ડ્રો કરવાની, એકદમ આછી ડ્રો કરેલી હોવી જોઈએ. આ પેન્ટાગોન જે છે એ સ્પષ્ટ દેખાય એવી રીતે ડ્રો કરેલો હોવો જોઈએ. અહીંયા 1C ના ઓરમાં પણ પેન્ટાગોન જ ડ્રો કરવાનો છે, જેની બાજુની લંબાઈ 30 મિલીમીટર આપેલી છે. તો આ જ મેથડથી 30 મિલીમીટર લંબાઈ લઈ અને આ પેન્ટાગોન છે એ તમારે ડ્રો કરવાનો છે. આઈ હોપ કે આટલું તમને સમજાઈ ગયું હશે. ક્વેશ્ચન નંબર 1C. Draw a regular hexagon and heptagon having sides 30 mm by universal method. હેપ્ટાગોન અને હેક્સાગોન બે ડ્રો કરવાના છે, બાજુની લંબાઈ છે 30 મિલીમીટર. તો એ બી બરાબર 30 મિલીમીટર લો. આવી રીતે આમ, સોરી અહીંયા 50 લખેલું છે પણ ત્યાં 30 લેવાનું છે. તો મેં લખવામાં ભૂલ થઈ છે. કેટલી લેવાની છે? જો અહીંયા પોઈન્ટરથી લખી દઉં, અહીંયા 30 લેવાની છે, રાઈટ? ટાઈપિંગ મિસ્ટેક, કારણ કે આ જૂનું યુઝ કરેલું હોય ને પીપીટી, એટલે એવું બને. પહેલા 50 લીધેલું હોય, હવે 30 લીધેલું છે. તો 30 મિલીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને આવી રીતે એબી લંબાઈ ડ્રો કરો. એમાંથી ઊભી લાઈન ડ્રો કરો, AC1 વર્ટિકલ લાઈન 90 ડિગ્રીના એંગલે, આ ખૂણો 90 ડિગ્રી હશે. તો AC1 જે છે એની ત્રિજ્યા જેટલી થશે. આવી રીતે આમ ચાપ મારો. આ જે 30 mm જેટલી ત્રિજ્યા લીધેલી છે, આ લંબાઈને 30 લેવાની છે. એ તમારા કમેન્ટ બોક્સમાં બધા લખશે કે સાહેબ તમે 50 કેમ લીધી, ડેટામાં 30 આપેલી છે, રાઈટ? તો 30 mm જેટલી ત્રિજ્યા લઈ એ સેન્ટર લઈ અને ચાપ મારો, એટલે ઉપર પોઈન્ટ આવશે C1
જો આ સ્ટેપ કોઈ લખવાના નથી, અહીંયા સ્ટેપ લખેલા છે એ માત્ર ને માત્ર સમજવા માટે છે. પેલા ઇરેઝ કરી દઈએ. રાઈટ, અહીંયા આવશે પોઈન્ટર લઈ અને આપણે લખી દઈએ. અહીંયા આવશે 30. હવે જો આ AB ત્રિજ્યા લઈ અને આમ સર્કલ ચાપ મારી છે, તો એવી જ રીતે BA જેટલી AB ત્રિજ્યા લઈ અને B કેન્દ્ર લઈને ચાપ મારો. એટલે એકવાર એને કેન્દ્ર રાખવાનું અને ચાપ મારવાની, અને બીજી વાર B ને કેન્દ્ર લઈને ચાપ મારવાની. તો અહીંયા એક પોઈન્ટ મળશે, આ પોઈન્ટ. એ પોઈન્ટમાંથી ઊભી લાઈન ડ્રો કરો. એવી જ રીતે નીચે પણ ચાપ મારી શકો છો. A સેન્ટર AB રેડિયસ આર્ક, B સેન્ટર AB રેડિયસ આર્ક. એટલે ઉપર નીચે બે બાજુ ચાપ મારો, એ બેને જોઈન કરો, એટલે આવી રીતે એક સેન્ટર લાઈન મળશે. હવે આ જે સેન્ટર લાઈન છે, ધેટ ઇઝ ધ સેન્ટર લાઈન ઓફ પોલિગોન. આપણે જે ષટકોણ અને સપ્તકોણ ડ્રો કરવાના છે એની મધ્ય રેખા આ છે, અને એના ઉપર સ્કેલ આવશે. એટલે આ પોઈન્ટ જે છે એને આપણે નામ આપીએ પોઈન્ટ નંબર 6. આ ઉપરનો પોઈન્ટ જે ચાપ મારી છે એ, અને આ સેન્ટર લાઈન, આ પોઈન્ટ નંબર 6. અને C અને B, C1 અને B એને સીધી લાઈનથી જોઈન કરો. AB જ્યાં કટ થાય અહીંયા આગળ, ત્યાં પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર 4. આ પોઈન્ટ નંબર 4 અને 6. હવે જો અહીંયા સ્કેલ આપણે લેવાનો છે, કેવી રીતે સ્કેલ લેશું કે પોઈન્ટ નંબર 4 છે એને કેન્દ્ર રાખો તો 4 બાજુવાળો પોલિગોન બનશે, એટલે કે સ્ક્વેર બનશે. પોઈન્ટ નંબર 6 ને કેન્દ્ર રાખી અને ચાપ મારો, વર્તુળ ડ્રો કરો તો હેક્સાગોન બનશે. અહીંયા હેક્સાગોન અને હેપ્ટાગોન બંને ડ્રો કરવાના છે. તો 6 નંબરનું પોઈન્ટ લઈ અને સેન્ટર રાખી અને ચાપ મારો. રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 6a. 6a જેટલી ત્રિજ્યા અને ચાપ મારવાની છે. તો આ વર્તુળ ડ્રો થઈ ગયું. હવે આ વર્તુળની અંદર હેક્સાગોન આવશે. તો એની અંદર હેક્સાગોન ડ્રો કરવો હોય તો શું કરવું? આ AB જેટલી ત્રિજ્યા, એટલે કે 30 મિલીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ મારતા જાઓ. B સેન્ટર અને આ બાજુ ચાપ મારો, એટલે અહીંયા પોઈન્ટ નંબર C મળશે. પછી A સેન્ટર ને આ બાજુ ચાપ મારો, એટલે પોઈન્ટ નંબર F મળશે. ફરી પાછું આ C પોઈન્ટને કેન્દ્ર રાખીને ચાપ મારો અહીંયા આગળ, એટલે અહીંયા પોઈન્ટ D મળશે, અને અહીંયા પોઈન્ટ E મળશે. રાઈટ, E અને D માટે F અને C અને F એ બંનેને કેન્દ્ર લઈને ચાપ મારવાની. હવે આ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઈનથી જોઈન કરી દો, એટલે આવી રીતે એક સરસ મજાનો હેક્સાગોન છે એ આપણને દેખાશે. રાઈટ, તો આટલું તમે ડ્રો કરો એટલે 7 માર્ક્સ પૂરેપૂરા મળી શકે છે. એના કોઈ જ સ્ટેપ લખવાના નથી, માત્ર ડ્રોઈંગ બનાવવાનું છે. હવે આની અંદર આપણે હેક્સાગોન ડ્રો કરેલો છે, હવે હેપ્ટાગોન પણ ડ્રો કરવાનો છે. ઘણી વખત એવું બને કે વિદ્યાર્થીઓ હેપ્ટાગોન ડ્રો કરવાનું ભૂલી જાય, કારણ કે ફટાફટ ડ્રો કરતા હોય તો બે શબ્દો વાંચવાના ભૂલાઈ જાય છે. તો એ ધ્યાન રાખવાનું, બે ડ્રો કરવાના છે. તો બે રીતે ડ્રો કરી શકાય. આની અંદર જ હેપ્ટાગોન ડ્રો કરી શકાય, અથવા એની બાજુમાં પણ ડ્રો કરી શકાય. આપણે એની બાજુમાં ડ્રો કરીએ. હેપ્ટાગોન એટલે કે સપ્તકોણ, જેની 7 બાજુઓ હોય એવો પોલિગોન, એટલે એને કહેવાય હેપ્ટાગોન. તો હેપ્ટાગોન ડ્રો કરવા માટે પહેલું સ્ટેપ સેમ આવશે. AB બરાબર 30 મિલીમીટર. તો પાછી અહીંયા ભૂલ કરેલી છે, લવ પોઈન્ટરથી કરી દઈએ. આ લંબાઈ 30 મિલીમીટર લેવાની છે. રાઈટ, AB બરાબર 30 મિલીમીટર લઈ અને આપણે આગળ જે હેક્સાગોનમાં કરેલું હતું એ જ બધા સ્ટેપ ફોલો કરવાના. અહીંયા પોઈન્ટ નંબર 6 અને આ પોઈન્ટ નંબર 4. રાઈટ, હવે જો આ પોઈન્ટ નંબર 6 અને પોઈન્ટ નંબર 4 આપણને બધાને આવડે છે. 5 નંબરનું પોઈન્ટ ક્યાં હોય? બેની વચ્ચે જ હોય. 6 ઉપર છે, 4 નીચે છે, તો બેની વચ્ચે હશે. તો બેની વચમાં બરોબર વચ્ચે એનું મિડ પોઈન્ટ, એને આપો પોઈન્ટ નંબર 5. હવે પેન્ટાગોન ડ્રો કરવો હોય તો 5 નંબરનું પોઈન્ટ લઈ 5a જેટલી રેડિયસ લઈ અને સર્કલ ડ્રો કરવાનું. પણ આપણે ડ્રો કરવો છે હેપ્ટાગોન, સપ્તકોણ. તો 7 નંબરનું પોઈન્ટ આમાં ક્યાં હશે? તો તમે વિચારો જોઈએ 7 નંબરનો પોઈન્ટ ક્યાં હશે? 4 થી 5 વચ્ચેનું ડિસ્ટન્સ છે, એટલું જ ડિસ્ટન્સ 5 અને 6 વચ્ચેનું છે, તો એટલું જ ડિસ્ટન્સ 6 અને 7 વચ્ચેનું હશે. તો આ 5, 6 જેટલી રેડિયસ લઈ અથવા 4, 5 જેટલી ત્રિજ્યા લઈ 6 પોઈન્ટ સેન્ટર લઈને ચાપ મારો, એટલે અહીંયા પોઈન્ટ નંબર 7 મળશે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ ડિસ્ટન્સ માપી લેવાનું, 4 અને 5 વચ્ચેનું ડિસ્ટન્સ માપી લેવાનું, અને એટલું જ ડિસ્ટન્સ 6 અને 7 વચ્ચે હશે. હવેનું સ્ટેપ સેમ છે. 7 નંબરની જે પોઈન્ટ છે એને કેન્દ્ર રાખો, 7a જેટલી ત્રિજ્યા લો અને વર્તુળ ડ્રો કરો. આ વર્તુળની અંદર હેપ્ટાગોન હશે. હવે અહીંયા એક ધ્યાન રાખવાનું છે, આ હેપ્ટાગોન વ્યવસ્થિત દેખાય એના માટે શું કરવું છે તમને સમજાવું. AB જેટલી ત્રિજ્યા લો, એટલે કે 30 મિલીમીટર ત્રિજ્યા, ચાપ મારો, B પોઈન્ટ કેન્દ્ર લઈને ચાપ મારો, એટલે C પોઈન્ટ અહીંયા મળશે, અને એક પોઈન્ટને કેન્દ્ર લઈને ચાપ મારો, એટલે એક પોઈન્ટ આ બાજુ મળશે. હવે આ હેપ્ટાગોન છે એટલે ઉપરનો પોઈન્ટ જે છે, ટોચનો પોઈન્ટ, એ આ વચ્ચેનો પોઈન્ટ હશે. એ પહેલાથી જ લઈ લેવાનો, ચાપ મારીને નહીં લેવાનો, પહેલાથી મૂકી જ દેવાનું કે સેન્ટર લાઈન ઉપરનો જે સર્કલનો પોઈન્ટ છે આને એક પોઈન્ટ આપી દો. રાઈટ,
હવે આ પોઈન્ટ ક્યાંથી મળશે? સી પોઈન્ટને કેન્દ્ર રાખી અને આ બાજુ ચાપ મારો 30 મિલીમીટર, અથવા ઈ પોઈન્ટને કેન્દ્ર રાખી અને બે બાજુ ચાપ મારો એટલે 2 પોઈન્ટ મળી જશે. હવે આ બધા પોઈન્ટને સ્ટ્રેટ લાઇનથી જોઈન કરી દો એટલે આવી રીતે એક સરસ મજાનો પેન્ટાગોન છે એ આપણને હેપ્ટાગોન છે એ ડ્રો થઈ જશે. એમાં એક ધ્યાન રાખવાનું કે ઈ પોઈન્ટથી શરૂઆત કરવાની. પેલા એબી થી ચાપ મારીને સી અને ડી આ બાજુ પોઈન્ટ મળશે. નામ આપવાનું ભૂલેલું, અહીંયા એફ જી પોઈન્ટ આવશે. 2 પોઈન્ટ અહીંયા મળશે. પછી એ પોઈન્ટને કેન્દ્ર લઈને ચાપ મારો એટલે એફ અને ડી મળશે. પછી એને જોઈન કરશો એટલે એમાં કોઈ પણ પ્રકારની એરર આવશે નહીં. નહીતર હેપ્ટાગોનમાં એરર આવવાની પૂરેપૂરી સંભાવના છે. પછી નીચે લખી દેવાનું ઇટ્સ અ હેપ્ટાગોન. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ ક્વેશ્ચન 2a, ડ્રો અ હેક્સાગોન ઓફ 50 મિલીમીટર બાય કંપાસ ઓનલી. માત્ર પરિકર વડે 50 મિલીમીટર વ્યાસનો 50 મિલીમીટર બાજુવાળો હેક્સાગોન ડ્રો કરો, ષષ્ટકોણ ડ્રો કરો. તો સૌથી પહેલા જે માપ આપેલું છે એ માપનું વર્તુળ ડ્રો કરી દો. અહીંયા આપેલું છે 50 મિલીમીટર, તો 50 મિલીમીટર વ્યાસનું 50 મિલીમીટર ત્રિજ્યા લઈ અને એક વર્તુળ ડ્રો કરો. રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 50 મિલીમીટર. ત્યાર પછી એની સેન્ટર લાઈન ડ્રો કરો, ઊભી લાઈન ને આડી લાઈન. આપણને નામ આપો એ, મધ્ય કેન્દ્રને ઓ અને આ ડી. કોઈ પણ નામ આપી શકો. અહીંયા સમજવા માટે એ ઓ ડી એવી રીતે નામ આપેલા છે. હવે એકદમ સિમ્પલ છે. એને કેન્દ્ર લઈ અને ચાપ મારો, ત્રિજ્યા સેમ 50 મિલીમીટર. આમ ચાપ મારશો એટલે ઉપર અને નીચે 2 પોઈન્ટ મળશે. પોઈન્ટ બી, નીચે એક પોઈન્ટ છે એફ. એવી જ રીતે ડી પોઈન્ટને કેન્દ્ર લઈને ચાપ મારો એટલે ઉપર અને નીચે 2 પોઈન્ટ મળશે. નામ આપો સી અને ઈ. હવે આ બધા જ પોઈન્ટને સીધી લાઈનથી જોઈન કરી દો એટલે હેક્સાગોન છે એ તૈયાર થઈ જશે. આ પ્રોબ્લેમ ઓલમોસ્ટ બધાને આવડવો જ જોઈએ. સામાન્ય ડ્રોઈંગનો યુઝ કરી અને એ હેક્સાગોન છે એ તમે ડ્રો કરી શકો. પછી એનું માપ સાઈઝ લખી દેવાની 50 મિલીમીટર. માપ લખેલું હોવું જોઈએ અને એનું નામ લખેલું હોવું જોઈએ કે આ હેક્સાગોન છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ ક્વેશ્ચન 2b, ડ્રો અ પેરાબોલા of by rectangle method AB is equal to 120 mm, CD is equal to 80 mm. 2b ની અંદર 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. તો એની અંદર સૌથી પહેલા એક લંબચોરસ ડ્રો કરો જેને માપ છે 120 મિલીમીટર બાય 80 મિલીમીટર. અહીંયા જે માપ આપેલા છે AB બરાબર 120 અને CD બરાબર 80, તો 120 બાય 80 નું એક લંબચોરસ દોરવાનું. રેક્ટેંગલ, ડ્રો અ રેક્ટેંગલ ઓફ 120 mm બાય 80 mm, રાઈટ. અને અહીંયા જે ડ્રોઈંગ બતાવેલું છે ધેટ ઇઝ નોટ ટુ ધ સ્કેલ. કારણ કે 80 mm કરતા 120 mm વધારે હોય એટલે થોડું વાઇડ રેક્ટેંગલ આવશે. પણ અહીંયા ટુ ધ સ્કેલ ડ્રો નથી કરેલું બીકોઝ ઓફ ધ રેશિયો ઓફ ધીસ શીટ. હવે આ જે ડ્રોઈંગ રેક્ટેંગલ ડ્રો કરેલું છે એના એન્ડ પોઈન્ટને નામ આપી દો એ, બી, સી અને ડી, રાઈટ. અને એની વચ્ચેથી એક લાઈન ડ્રો કરો મધ્યમાં, એટલે કે 60 mm. એ થી 60 mm જેટલા અંતરે આ પોઈન્ટ છે ત્યાંથી એક સેન્ટર લાઈન ડ્રો કરી દો. એને પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર ઈ અને પોઈન્ટ નંબર એફ. નામ એટલા માટે આપવાના કે આપણે એ સમજાય, યાદ આવે કે કયા પોઈન્ટને જોઈન કરવાના છે. હવે આ જે એએફ લંબાઈ છે, એએફ લંબાઈ કેટલી થશે? ટોટલ 120 છે તો એએફ થશે 60 mm. તો આ 60 mm છે એના એક સરખા ભાગ કરવાના છે. 4 ભાગ પણ કરી શકો અને 6 ભાગ પણ કરી શકો. ધારો કે આપણે અહીંયા 6 ભાગ કરીએ છીએ તો આવી રીતે 10-10 મિલીમીટરના અંતરે પોઈન્ટ મૂકી દો એટલે 1, 2, 3, 4, 5. 60 મિલીમીટર છે એટલે 6 ભાગ કરેલા છે. 40 મિલીમીટર હોય તો 4 ભાગ કરવાના, બરાબર. એક જ સરખા ભાગ કરવાના એટલે સરળતાથી થઈ જાય. 10-10 મિલીમીટરના અંતરે પોઈન્ટ મૂકો એટલે નામ આપો 1 days, 2 days, 3 days, 4 days, 5 days એન્ડ 6 days. જો મિત્રો ફરી પાછું કહું છું, અહીંયા ગમે તેટલા ભાગ કરી શકાય. 4 ભાગ, 6 ભાગ, 8 ભાગ ગમે તેટલા કરી શકાય. તમે એક્ઝામની અંદર 4 ભાગ કરશો તો પણ ચાલશે. 15-15 મિલીમીટરના અંતરે 4 પોઈન્ટ મૂકો એટલે 15 ચોખ્ખું 60 એટલે 4 ભાગ થઈ જશે, રાઈટ. હવે એવી જ રીતે અહીંયા જેટલા ભાગ કરેલા હોય એટલા જ ભાગ એડીના કરવાના છે. એએફના 6 ભાગ કરેલા છે તો એડીના પણ 6 જ ભાગ કરવાના. જો એએફના 4 ભાગ કરેલા હોય તો એડીના પણ 4 જ ભાગ કરવા, રાઈટ. દાખલા તરીકે અહીંયા હું ડિવિઝન ઓફ લાઇન મેથડનો ઉપયોગ કરું છું તો કોઈ પણ એંગલ એક લાઇન ડ્રો કરો, એના ઉપર મારે 6 ભાગ કરવા છે તો 6 ચાપ મારવાની. 1, 2, 3, 4, 5, 6 બધી ચાપ વચ્ચેનું અંતર સેમ હશે. એન્ડ પોઈન્ટને જોઈન કરો આવી રીતે, આમ છેલ્લા પોઈન્ટને જોઈન કરો, એને સમાંતર બધી લાઈનો ડ્રો કરો એટલે આના એક સરખા 6 ભાગ થઈ જશે. અહીંયા નામ આપી દો 1, 2, 3, 4, 5 એન્ડ 6. 4 ભાગ કરો તો વાંધો નહીં. 80 મિલીમીટર છે, 40 મિલીમીટર એક પોઈન્ટ મૂકો, અહીંયા 20 મિલીમીટર એક પોઈન્ટ મૂકો એટલે 20, 20, 20 એટલે સીધા 4 ભાગ થઈ જશે. એમ કરશો તો પણ ચાલશે, રાઈટ. હવેનું સ્ટેપ એકદમ સિમ્પલ છે. પહેલા ખોખું તૈયાર થઈ ગયું. હવે આ ઈ પોઈન્ટ જે છે એને પોઈન્ટ નંબર 1 સાથે જોઈન કરો. E1, રાઈટ.
અને 1 ડેશ પોઈન્ટ છે એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. આવી રીતે વર્ટિકલ લાઈન ફ્રોમ પોઈન્ટ 1 ડેશ એન્ડ જોઈન E1. આ બે જ્યાં ક્રોસ થશે ત્યાં એક પોઈન્ટ મળશે, એને નામ આપો પોઈન્ટ નંબર P1. એવી રીતે E2 જોઈન કરો 2 ડેશમાંથી વર્ટિકલ લાઈન, એટલે અહીંયા પોઈન્ટ મળશે, એને નામ આપો P2. તો P3 પોઈન્ટ ક્યાં હશે? યસ, E3 ને જોઈન કરો 3 ડેશમાંથી ઊભી લાઈન, એટલે પોઈન્ટ નંબર P3. તો P4 માટે શું કરીશું? E4 ને જોઈન કરો 4 ડેશમાંથી ઊભી લાઈન, એટલે P4. અને E5 ને જોઈન કરો 5 ડેશમાંથી ઊભી લાઈન, એટલે અહીંયા આવશે પોઈન્ટ નંબર P5. આ 5 પોઈન્ટ મળી ગયા. એવી જ રીતે આ બાજુએ પણ મિરરિંગ કરવાનું છે. 1 થી 5 તમે જોઈન કરી શકો છો, અથવા ડાયરેક્ટ મિરરિંગ કરો તોય ચાલશે. બધા પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરો એટલે આવી રીતે એક સરસ મજાનો પેરાબોલા છે એ ડ્રો થઈ જશે. મિરર પણ કરી શકો અને ડિવિઝન ઓફ લાઇનનો ઉપયોગ કરીને પણ તમે ડ્રો કરી શકો છો. પછી અહીંયા લખી દેવાનું ઇટ્સ અ પેરાબોલા. ક્યાં બોલા? પેરાબોલા. તો આટલું ડ્રો કરો એટલે 7 માર્ક પૂરેપૂરા છે એ મળી શકે છે. બે સાઈડ આ કર્વ આ બધું ડ્રો કરવાની જરૂર નથી. આ બાજુએ ફ્રી હેન્ડ ડ્રો કરી દો, અહીંયા આડી લાઈન ડ્રો કરીને તો પણ ચાલશે. અહીંથી આડી લાઈન ડ્રો કરો, આ ડિસ્ટન્સ હોય એટલું ડિસ્ટન્સ આ લેવાનું. આ પોઈન્ટમાંથી આડી લાઈન ડ્રો કરો, P4 થી આ સેન્ટર લાઈન વચ્ચેનું અંતર હોય એટલું જ ડિસ્ટન્સ લઈ અને આ બાજુ ચાપ મારી દો તો પણ ચાલશે. એક બાજુનું ડ્રો કરેલું હશે તો ઇટ્સ અલાઉડ. Now question number 2C. Projection of line નો આ પ્રોબ્લેમ છે. Line AB is 80 mm long, making an angle of 45 degree with HP and 30 degree with VP. તો એક AB લાઇનની ટ્રુ લેન્થ આપેલી છે 50-80 mm. અને પોઈન્ટ A જે છે, હવે આ ટાઈપના પ્રોબ્લેમની જે ડ્રો કરવાનું હોય ત્યારે ગિવન ડેટા જે છે ને ટૂંકમાં આવી રીતે લખી શકાય. ટ્રુ લેન્થ એટલે કે ખરી લંબાઈ આપેલી છે 80 mm. એંગલ વિથ HP થીટા બરાબર આપેલું છે 45 ડિગ્રી. એંગલ વિથ VP એટલે ફાઈ બરાબર આપેલો છે 30 ડિગ્રી. અને પોઈન્ટ A ની પોઝિશન આપેલી છે. તો શરૂઆત કરીશું પોઈન્ટ A ની પોઝિશનથી. શું આપેલું છે? પોઈન્ટ A is 20 mm above HP. આડી સપાટીથી ઉપર છે 20 mm જેટલા અંતરે. તો XY લાઇનથી 20 mm ઉપરની બાજુએ પોઈન્ટ મૂકો A ડેશ. જો આ ડિસ્ટન્સ 20 થશે, 10 નહીં આવ્યો, અહીંયા લખવામાં ભૂલ છે. આ ડિસ્ટન્સ કેટલું છે? 20. હા, કારણ કે અહીંયા આપેલું છે 20 mm. એન્ડ 25 mm ઇન ફ્રન્ટ ઓફ VP. VP ની સામે છે એટલે XY લાઇનથી નીચે આવશે એટલે ડિસ્ટન્સ ઓફ 25 mm. તો અહીંયા ડિસ્ટન્સ પણ આવશે 25. આ 15 નહીં આવે પણ 25 mm ના અંતરે નીચેની બાજુએ એ પોઈન્ટ લેવાનું, એને નામ આપો A. ઉપર કેટલું અંતર છે? 20 mm. આ નીચેનું અંતર છે 25 mm. રાઈટ. હવે A ડેશ અને A આ બંને પોઈન્ટ જે છે એમાંથી આડી લાઈન ડ્રો કરી દો. એને કહેવાય લોકસ ઓફ A ડેશ અને લોકસ ઓફ A. એ લખવાની, આ લોકસ ઓફ A ડેશ લખવાની જરૂર નથી, માત્ર આછી લાઈન ડ્રો કરવાની. હવે એંગલ થીટા આપેલું છે 45 ડિગ્રી. તો A ડેશ પોઈન્ટમાંથી 45 ડિગ્રીના ખૂણે લાઈન ડ્રો કરો. એની લંબાઈ આપેલી છે 80 mm. સો ધીસ એંગલ ઇઝ 45 ડિગ્રી એન્ડ ટ્રુ લેન્થ ઇઝ 80 mm. અને અહીંયા જે પોઈન્ટ આવે એ પોઈન્ટને નામ આપો પોઈન્ટ નંબર B2 ડેશ. થઈ ગયું. આ પેલી લાઈન ડ્રો થઈ ગઈ. જો આ ટ્રુ લેન્થ 80 mm, એંગલ વિથ HP થીટા બરાબર 45 ડિગ્રી. હવે એવી જ રીતે ફાઈ એંગલ આપેલો છે 30 ડિગ્રી. તો ફાઈ હોય એ કયા વ્યૂમાં દેખાય? ટોપ વ્યૂમાં દેખાય. એટલે એ પોઈન્ટમાંથી 30 ડિગ્રીના ખૂણે લાઈન ડ્રો કરવી છે. તો પહેલા લોકસ ડ્રો કરો, લોકસ ઓફ A એટલે કે એમાંથી આડી લાઈન. અને આ જે લાઈન ડ્રો કરેલી છે એની સાથે 30 ડિગ્રીના ખૂણે બીજી એક લાઈન ડ્રો કરો જેની લંબાઈ આપેલી છે 80 mm. તો 80 mm જેટલા ડિસ્ટન્સ આગળ અહીંયા પોઈન્ટ મૂકો. એ પોઈન્ટને નામ આપો B1. તો મિત્રો આ બે ટ્રુ લેન્થ ડ્રો થઈ ગઈ. અત્યારે જે ડેટા આપેલો છે સ્ક્રીન ઉપર એટલો ડ્રો કરી દીધો. આ ત્રણેય ટ્રુ લેન્થ, થીટા અને ફાઈ. હવે એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરવાના છે. તો એ ડ્રો કરવા માટે આ જે B2 ડેશ છે પોઈન્ટ, એમાંથી લોકસ ડ્રો કરો. એને કહેવાય લોકસ ઓફ B ડેશ. એટલે કે B ડેશ પોઈન્ટ આ આડી લાઈન ઉપર ક્યાંક હશે. ક્યાં છે આપણને ખબર નથી, એ હવે ફાઇન્ડ કરીશું. અને એવી રીતે B1 માંથી આડી લાઈન ડ્રો કરો, ધેટ ઇઝ લોકસ ઓફ પોઈન્ટ B. એટલે A અને B બંને XY લાઇનથી નીચે આવશે અને A ડેશ અને B ડેશ અહીંયા બંને XY લાઇનથી ઉપર આવશે. માત્ર આ પ્રોબ્લેમમાં કદાચ એમાં ફેરફાર પણ ક્યારેક થઈ શકે છે. હવે B2 ડેશ પોઈન્ટ જે છે એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. આવી રીતે આપ વર્ટિકલ લાઈન ફ્રોમ પોઈન્ટ B2 ડેશ અને લોકસ ઓફ A ને જ્યાં કટ કરે અહીંયા આગળ આ પોઈન્ટ, એને નામ આપો B2. B2 પોઈન્ટ અહીંયા છે તો A B2 ઇઝ ધ લેન્થ ઓફ ટોપ વ્યૂ. એનો પ્લાન, એનો ટોપ વ્યૂ જે છે એની લંબાઈ A B2 છે. તો શું કરીશું? B2 પોઈન્ટ એટલે કે AB, B પોઈન્ટ છે આ લાઈન ઉપર હશે અને A B2 બરાબર AB. તો A સેન્ટર, A B2 જેટલી ત્રિજ્યા અને ચાપ મારો
એટલે અહીંયા એક પોઈન્ટ આવશે એને નામ આપો પોઈન્ટ બી. તો આ થઈ ગયું એ બી ઇઝ ધ ટોપ વ્યૂ ઓફ લાઇન એ બી. થઈ ગયું. આ રીતે ટોપ વ્યૂ ડ્રો કરવાનો. હવે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવો હોય તો શું કરીશું? અહીંયા પછી આન્સર લખવાનો એ બી ઇઝ ઇક્વલ ટુ ટોપ વ્યૂ, એની લંબાઈ 57 મિલીમીટર થશે. તમારે જે આવતી હોય એ ડ્રો કરવાની, રાઈટ. પછી બી માંથી ઊભી લાઈન ડ્રો કરો તો બી ડેશ પોઈન્ટ આ લાઈન ઉપર હશે. બી અને બી ડેશ બંને એક જ લાઈન ઉપર હોય, એક જ ઊભી લાઈન ઉપર હોય. તો લોકસ ઓફ બી ડેશ અને આ બે કટ કરે ત્યાં અહીંયા એક પોઈન્ટ આવશે, એને નામ આપો બી ડેશ. જો એને એ ડેશ વિથ બી ડેશ, ધેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ. તો આન્સર લખો ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ બી ડેશ, ધેટ ઇઝ ઇક્વલ ટુ 69 મિલીમીટર. જે લંબાઈ આવતી હોય લખી દેવાનું. અભી પિક્ચર બાકી હે મેરે દોસ્ત. હવે એક સ્ટેપ બાકી છે, આપણે ક્રોસ ચેક કરીએ કે આપણું ડ્રોઈંગ સાચું છે કે નહીં. અને આ એંગલ એ ડેશ બી ડેશ નો એક્સવાય લાઇન સાથેનો એંગલ એને કહેવાય એંગલ આલ્ફા. તો આલ્ફા બરાબર જે આવતો હોય તે મેઝર કરો અને લખો એંગલ બિટવીન ફ્રન્ટ વ્યૂ અને એક્સવાય લાઇન, ધેટ ઇઝ 55 ડિગ્રી. અને ટોપ વ્યૂ અને એક્સવાય લાઇન વચ્ચેનો એંગલ એને કહેવાય બીટા. તો અહીંયા આવશે બીટા બરાબર આવશે 45 ડિગ્રી. હવે ચેક કરીએ કે આપણો પ્રોબ્લેમ સાચો છે કે નહીં. તો કેવી રીતે ચેક કરવું? તો એના માટે આ B1 પોઈન્ટ છે એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. અહીંયા પોઈન્ટ આવશે એને નામ આપો B1 ડેશ. એ ડેશ B1 ડેશ બરાબર એ ડેશ બી ડેશ થવું જોઈએ. આ ચાપ જે છે અહીંયા કટ થવી જોઈએ. તો આવી રીતે થાય તો આપણો પ્રોબ્લેમ સાચો. હવે એક્ઝામિનર આ પ્રોબ્લેમ કેવી રીતે ચેક કરશે? એ આટલું જોશે. 4 લંબાઈ આવી ગઈ, ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને 2 ટ્રુ લેન્થ. યસ, આવી ગઈ. 4 ખૂણાઓ આવી ગયા, આલ્ફા, બીટા, થીટા, ફાઈ આવી ગયા. 4 આડી લાઈનો આવી ગઈ, લોકસ ઓફ એ ડેશ, લોકસ ઓફ બી ડેશ, લોકસ ઓફ એ અને લોકસ ઓફ બી આવી ગયું. અને 4 ઊભી લાઈન એ ડેશ એ, બી ડેશ બી, B2 ડેશ B2 અને B1 ડેશ B1. બસ આટલું જ આપણે જોવાનું છે. 4 ખૂણા, 4 લંબાઈ, 4 આડી લાઈન અને 4 ઊભી લાઈન. આટલું આવી જાય એટલે આ પ્રોબ્લેમ પરફેક્ટલી સાચો છે. કદાચ માપમાં ભૂલ હોય તો ચાલશે. અહીંયા માપ લખેલું હોય 57 ને બદલે 56 આવે કે 58 આવે તો કાંઈ વાંધો નહીં. માત્ર આટલું ડ્રોઈંગ સાચું હોય એટલે પૂરેપૂરા 7 માર્ક છે એ મળવાની સંભાવના છે. હવે ક્વેશ્ચન નંબર 2A ઓર એની અંદર હેપ્ટાગોન પૂછાયેલું છે, હેપ્ટાગોન ઇન અ સર્કલ. અને આગળના જે પ્રોબ્લેમ છે એ બધાનું સોલ્યુશન બીજા ભાગની અંદર આપણે જોઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.